તો જરૂરથી એક લાઈક દબાવી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને બધા જ તમારા મિત્રોને ગામડાના, સિટીના, દેશ વિદેશ તમારે જ્યાં મોકલવું હોય મોકલી દેજો. હવે જઈએ બાપા ઘરે. જો હાલ અમે આમ તો દિવસ બુડી ગયો છે અને ખેતર આવ્યા છીએ અમે બંને બાપ બેટા જોવા માટે. હું ખાસા દિવસથી ખેતર નહીં આવ્યો એટલે મેં કીધું ચલો પપ્પા જઈએ આપણે ખેતર, અને ખેતરમાં જઈને જોઈએ કે ડાંગર ડોડ્યાજી કે ડાંગર નીંગલવાજી કે હાવ તૈયાર થઈ જઈએ જોઈ આવે. તો અમે નીકળી પડ્યા જો અહીંયાથી. હા રે પપ્પા મેં કहीं काट दी थी પપ્પા. हाँ આ ડાંગર તારે નિકાળ દીધી ની? निकाल दी थी ने. ત્યાં કેટલાક દિવસમાં પાકી થઈ ये एक આમ दाहड़ा में हो जाए. એટલે બધા દાહડા થઈને મતલબ બધા દિવસ થઈને 100 દિવસમાં થઈ જાય, પાકી જાય. कापा 110 दाहड़ा में आई जाए. તમને બતાવી દઉં તો આ જો ડાંગર નીંગલી જઈ ડોડ્યા જી હાવ અમે આગળ આગળ જઈએ. આ ઇનામ બી આવી રહેલા. ये पहली थाना ली ने 7मा महीना में 7मा महीना 10 तारीख हो जाए ने પછી રોપી. 7મા મહિનામાં 10 તારીખ પછી આ ડાંગર રોપેલી છે ને હમણાં દેખો ને તો આવી થઈ ગઈ. જો આ બધી નીંગલી જેલી છે. હવે આમાં બી પેલામાં બી અને બધામાં સયાહેલામ બી બધામાં હૈણામ બી અહીંયા દે પહેલી રોપાયેલી એતરી આવી જે પહેલા રોપાયેલી એ આવી છે. તો આવું બધું હમણાં તો મેં ખેતરમાં ઓછો આવું ને પપ્પા એ લોકો ઘરે હોય એટલે એમની જોડે આવું કોઈક દિવસ ટાઈમ મળે તો અને જોઈ લઈએ ડાંગર કે પાણી જોઈએ, ખાતર જોઈએ, ઊન જોઈએ. આવું ખાતર જોઈએ કે નહીં બાપા? નહીં ખાતર નહીં જોઈએ, કઈ નહીં. દવા એતરી છાંટી દીધી કાલ એટલે ખાતર બાતર ના જોઈએ. હવે શું જોઈશે, દવા એટલી કદાચ જરૂર પડે તો આપી દેવાની, બાકી નહીં. એટલે હવે આપણે અહીંથી જોતા જોતા આમ નીકળીએ પેલ બાજુ અને અહીંથી આ મારા જો આ બાજુ પેલ બાજુ બધે આ બધા ડાંગરે જ રૂપ છે આપણું. વરસાદમાં ડાંગર જ રોપીએ ને પપ્પા. ડાંગર ને બીજું તો નહીં કરતા આપણે. શિયાળામાં મકાઈ કરવું. ચલો આમ એ તો નીકળાય ને હેલ મેં નીકળાય हेर माही निकल जाए. જા ऐसा दिखता 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 जाजे तो જોતા જઈએ. ये मोहड़ी આ મવડી છે. ઓહો હો હો. ચાલો ધીરે ધીરે ધીરે. તો તમે ખેડૂતને ઓળખતા હોય, ખેડૂતની મહેનત કેટલી લાગતી હોય, 90-100 દિવસમાં આ પાકીને તૈયાર થાય ડાંગર. કાપાઈ જાય. એમાં બી આપણને માંડ માંડ કેટલા રૂપિયાનો 20-19-20 રૂપિયાનો ભાવ મળે ને બાપા. 20 રૂપિયા. આપણું ડાંગર બેસવા જાજે તે કેટલા રૂપિયા લઈ? એ અવતર મેં કેડી મોટી એક દાથડો એડી મોટી, એક દાથડાની, એક દાથડાની મોટી. એ જૂનું બિયારું, જૂનું સારું બિયારું, પહેલાનું બિયારું નહીં જૂનું. એના કોલામ ગુજરાત 13. ગુજરાત 13 આ દેખાય છે ને બધું બિયારણ. આમાં તો બધી તૈયાર થવામાં આવી છે. હાવ થોડા મહિનો દિવાળી પછી તૈયાર હોય જાય. દિવાળી પછી કાપવાની, દિવાળી પછી કાપવાની, એટલે હવા પછી દિવાળી પછી કાપવાની, કાપીને પછી મોહલવાની, મોહલી પછી વેચવા જવાની. વેચવા જવાથી પાછો ભાવનો રાહ જોવા કરે. કેટલા આપેલા ભાવ? 20 રૂપિયા. 20 રૂપિયા કિલાના. એટલા જો આટલો ભાવ મળે, 20 રૂપિયા મળે. વધારે તો જોઈએ ને કે દિવસ 20-21-22 સુધી જાય કે નહીં? 22 સુધી ને જાય. અમુક જડે દિવાળી પર. હા એ તો હાવ તમે જાણો છો કે ખેડૂતનું કામ શું, દુનિયાને જીવડાવવાનું, ખેતી કરવાનું. બાકી આમ ખેડૂત કોઈ દિવસ ખેતી કરીને માલદાર થઈ ગયો હોય, રૂપિયા કમાઈ ગયો એવું તો નથી થતું. કેવું બાપા? કઈ નથી. આ તો મજૂરાની મજૂરી આપી ને હા જીવડાઈ રહેવા, જીવડાવા બધા ઘર ના ને બધા એવું કામ છે ને. ખેડૂતની વેદના તમે જો તો તમે કોઈ દિવસ ખેતી ના કરી શકો. જે માણસ કરતો હોય એ જ કરી શકે. એટલે તમે કહો કે અમે ખેતી કરીને પૈસા કમાઈએ
ગમે તેટલા રૂપિયા કમાય કે તો એવું ના થાય. હા, બહુ મહેનત જોઈએ ને હમણાં તો બધું ખાતર વગર તો કશું થતું નહીં. કઈ નહીં. પેલા છાણી ખાતર નાખી દેતા આપણે એટલે થઈ જાય પાક. પેલું સાણિયા ખાતર થી થઈ જાય. હમણાં કેટલું ખાતર નાખવું પડે? અમે તો જબ ઘણું થઈ ગયું બધે હોય કે 10 કોથળી ઉપર થઈ ગયું. આ કોથળી વધારે ગયું ખાતર યુરિયા. ઓહ, એ બધામાં બધામાં એના પટામાં એટલે આમ બધે એનામાં તે 2 કોથળી એનામાં એક ખેરે તું પેરલામાં આમાં 2 કોથળી બધામાં ખાતર થઈ ગયું. તો અમારા છે ને વરસાદની સિઝન હોય એટલે વર્ષા ઋતુ 3-4 મહિનાનો વરસાદનો ગાળો હોય એમાં અમે શું કરતા હોય કે ડાંગર જ મોસ્ટ ઓફલી રોપતા હોય વરસાદના દિવસોમાં. પછી શિયાળો આવે ને એટલે આપણે મકાઈ બીજું શું કરીએ? ચણા ઘઉં એવું શિયાળા પાણી છોડવાનું હોય. ઉનાળામાં પછી શું કરીએ આપણે? ઉનાળામાં ઉનાળામાં થોડી ઘણી ઉડદ કરી દઈએ ખાવા પૂરતી. તો તમને કીધું, બતાવ્યું ને તમે જોઈ લીધું હશે કે આવી રીતના ખેતી થાય અમારી બાજુ ને આવા ખેતરો છે ને ડાંગર બી આવી થઈ ગઈ ને 90-100 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય એટલે અમે કાઢતા હોય, કાપતા હોય, પછી વેચતા હોય, થોડી ઘણી વેચી દઈએ, બીજી તો ખાવા માટે ઘરે રાખીએ. એટલે બસ આ છે ખેતી, બીજું કઈ નથી મળતું. એમાં 50-60-70 હજાર રૂપિયા એ મળે, એમાં બી પાછા ખાતરના બધા કાઢવા જઈએ તો કઈ ના બસે. એટલે આવું છે એમ ખેતરનું કઈ છે નથી. તો મિત્રો, જો તમે ખેડૂતને લાઈક કરતા હોય તો જરૂરથી એક લાઈક દબાવી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને બધા જ તમારા મિત્રોને ગામડાના, સિટીના, દેશ વિદેશ તમારે જ્યાં મોકલવું હોય મોકલી દેજો. હવે જઈએ બાપા ઘરે. હા, કરતા દે. ખડ ભેગું કરી લેજે કી. હા, બાંધી દે. એવું સી હે હેરી પછી થાણાઈ હતી પેલી 10 તારીખે મેં થાણાઈ ગઈ. 7મા મહિનામાં 10 તારીખે એ 20 તારીખે એક આખપતિની આપણું પેલી થાણલી પછી થાણી હેરે પર થાણ દેખ. હા, ઈનામાં મેં આવલો કલા થાણો આવજી. આ જો ફારો બાંધે પપ્પા એ બળદિયા દુગો લેતા જઈએ ખાવા. સારો ચાલો હવે ઘરે જઈએ અને જતા જતા થોડી વાતો કરતા જઈએ. હોયો વાયર આવજો. ગામડામાં જો શાંત વાતાવરણ હોય, તમને ખબર ના પડે કે ગામમાં કોઈ રહે. પાણી નહીં આવતો ને કો કરશે. પાણી નહીં આવતો, પછી પાણી ના આવે તો તકલીફ વધારે પડે ને. એક તો લાઈટ બી નહીં આવે, કશું નહીં, એટલે હેરાન થઈ જાય. એમ તો અમુક વખતે ખેતી કરવું ના એવું લાગે, પણ કરવાનું શું, કરવું પડે, બીજું શું કરે. એમ તો નવરી ખેતી ઉજ્જડ થઈ જાય. બધા ખેતી જ ભૂરે જીવાનું છે. નોકરી કરતા હોય, મજૂરી કરતા હોય, મજૂરી જાય છે, પછી ઘરથી લઈ જવાનું દાણા બાણા, પછી જવાનું પાછું મજૂરી, પછી નોકરી વાળા હોય છે ઘરથી લઈ જાય, એટલે બધું કરવું જ પડે. બાકી વિષય તો લખાવા હોય તો અઘરું પડે જાય. અઘરું પડે એટલા જણા એ તે નોકરી ના પૈસા બી નહીં બસે કે બી નહીં બસે. બધું લાવવાથી પૂરા થઈ જાય. કો કરે ચાલો હવે અંધારું પડી ગયું, કાંઈ દેખાય બેખાય નહીં, એટલે ઘરે જઈએ અમે. ને અંડુરી હોય લે લાબા એ લાગી રહ્યા કંડુરા એ લાગી રહ્યા. ઓહો લા એ અંડુરા ઘણા લાગી રહ્યા. ઓહ, દિવાળી પર ફૂલ હમણાં દિવાળી પર તો ફૂલ અંડુરા થઈ જાય.